અમદાવાદના દાણી લીમડામાં આવેલ ખ્વાજા ફ્લેટમાં આગ લાગતા ઇકરા કુરૈશી નામની 15 દિવસની બાળકીએ જીવ ગુમાવ્યો છે। વહેલી સવારે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મીટર રૂમમાં આગ લાગતા 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને એલજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા। ફાયર વિભાગે 30 લોકોનું રેસ્ક્યુ કર્યું અને આગ પર કાબુ મેળવ્યો છે। આ ઘટનામાં મોટી વાત એ છે કે બિલ્ડિંગ સુધી પહોંચવાના રસ્તા પર દબાણ હોવાના કારણે ફાયર વિભાગની ગાડીઓને ઘટનાસ્થળે પહોંચવામાં ખૂબ જ વાર લાગી। આડેધડ બાંધકામના કારણે ઇમરજન્સીની સ્થિતિમાં કોઈ વાહનને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો જ ન દેખાયો। ઘટનાસ્થળે પહોંચવા માટે માત્ર 15 ફૂટનો સાંકડો રસ્તો છે, જ્યાં વાહનો પાર્ક કરેલા હોય છે। સ્થાનિકોએ પણ આડેધડ થતા દબાણ સામે રોષ વ્યક્ત કર્યો છે। દાણી લીમડામાં જે આગની ઘટના બની એમાં સ્થાનિકોનો ક્યાંક આક્ષેપ રજૂઆત એ પ્રકારની છે કે આડેધડ વાહનોનું પાર્ક હતું, રોડ સાંકડો હતો, જેના કારણે ફાયરની ગાડી ઘટના સ્થળે જેટલી ઉતાવળે પહોંચવી જોઈએ, જેટલા સમયમાં પહોંચવી જોઈએ એટલા સમયમાં ન પહોંચી શકી, એ પણ એક વિલંબનું થોડુંક કારણ છે। લોકો સાથે વાતચીત કરીશું, એમની સાથે પૂછીશું, એમની પાસેથી જાણીશું કે કયા પ્રકારની સ્થિતિ હતી। આપ જણાવો, આગ જ્યારે વહેલી સવારે અહીંયા લાગી, કયા પ્રકારની ઘટના બની? સવારમાં વહેલી સવારે બૂમાબૂમ થઈ, અમે લોકો સૂતા હતા, બહાર આવ્યા તો જોયું કે વિકરાળ આગ હતી, બરોબર છે। બાજુમાં કેજીએન એપાર્ટમેન્ટમાંથી હું, વસીમભાઈ ને યાસીનભાઈ ને 4-5 જણાએ પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ અમે લોકોએ ગાડી હટાવીને સમજો કે ફાયર સેફટી લઈને અમે લોકો અંદર જઈને જેટલું આગને કંટ્રોલ કરી શકતા હતા એટલું કર્યું। પછી ફાયર બ્રિગેડ આવીને તો ફાયર બ્રિગેડ અહીંયા 2 બિલ્ડિંગો બને છે ને તો ત્યાંથી અંદર આવી ના શકી, બરોબર છે। ફાયર જવાનોએ અહીંયાથી પાઇપ લઈને પછી આગ ઓલવી ને પછી આગને કંટ્રોલ કરી છે। ફાયર બ્રિગેડની નાની ગાડી પણ અંદર નથી આવી શકતી, ન એમ્બ્યુલન્સ આવી શકે છે, ન પોલીસની વેન આવી શકે છે, બરોબર છે। આ તો સમજો કે આ એક ઘટના બની, કોઈ મોટી વિકરાળ ઘટના બને તો અમારે ક્યાં જવું? અત્યારે 2 જણને ઈજા થઈને એ લોકોને એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને એક નાની બાળકી 25 દિવસની છે, સાંભળવામાં આવ્યું છે, કન્ફર્મેશન નથી મળી, એનું મૃત્યુ થયું છે અને બાકી બધાને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। કેટલા લોકોને લગભગ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? અંદાજે 25-30 જણા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। બિલકુલ, મુખ્ય પ્રશ્ન અહીં એ છે કે આસપાસ દબાણો એટલા બધા થઈ ગયા છે કે જેના કારણે ફાયર જેવી ઇમરજન્સી ગાડીએ પણ જો કદાચ સ્થળ ઉપર પહોંચવાનું થાય તો એ પણ ન પહોંચી શકે। નિશ્ચિત રૂપે શું પ્રશાસન કોઈ મોટી ઘટના, કોઈ મોટી હોનારત સર્જાય તો શું તેની રાહ જોઈ રહ્યું છે? કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। દાણી લીમડામાં વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ આગ લાગી, જેમાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગના જેટલા પણ રહીશો હતા તેમનું રેસ્ક્યુ કર્યું અને તેમને નીચે પણ ઉતાર્યા। આપણી સાથે પોલીસ અધિકારી ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, સર આપ અહીં આવ્યા, આખી ઘટનાક્રમ શું? સવારે 5:30-6 વાગે અહીંયા દાણી લીમડા ગામમાં એક બિલ્ડિંગમાં આગ લાગી છે। પ્રાથમિક દૃષ્ટિ જોતા જ્યાં બિજલીના વાયર્સ છે, મીટર્સ છે, ત્યાં આગ લાગી છે અને આ જ રસ્તા છે જ્યાંથી લોકો બિલ્ડિંગમાંથી ઉતરે છે। તો આગના કારણ શું છે આ તો એફએસએલની ટીમ જો આવશે આ જ કન્ફર્મ કરીને કહેશે, બટ હાલમાં આગ ઉપર કાબૂ લઈ લીધા છે ફાયર સ્ટાફ દ્વારા અને લોકોને પણ ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે ઓર આગના ચોક્કસ કારણો પછી પણ આપને તપાસ કરવામાં આવશે કે કયા કારણોસર આમાં આગ લાગી હતી। કે ક્યાંક જે રસ્તા ઉપર આડેધડ વાહનો પાર્ક અને એના કારણે ફાયરની જે ગાડી છે ઘટના સ્થળે પહોંચવામાં થોડોક વિલંબ થયો, શું કહેશો? આ તો તપાસ દરમિયાન જ ખબર પડશે, કેમ કે અમે તો અત્યારે સ્થળ ઉપર આવ્યા છે અને ઇવેક્યુએશનની કામગીરી કોઈ જાનમાલની નુકસાન ન થાય આ પ્રાથમિક કરી લીધા છે અને પછી જે તપાસ દરમિયાન આવશે આ ચોક્કસ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ એક જ પ્રવેશ દ્વાર છે, અહીંથી જ લોકો અવર જવર કરે અને એ જ ઘટના સ્થળે આગ લાગી। ફાયર જે છે એ આ મીટરોમાં લાગી અને કારણ કે વહેલી સવારે લોકો સૂતા હોય છે એ ટાઈમે આગ વધુ પ્રસરાઈ ગઈ અને જેના કારણે આ પ્રકારની ઘટના બની। ઘટનામાં ફાયર વિભાગે 30 લોકોનું રેસ્ક્યુ પણ કર્યું અને સાથે જ જે 3 વ્યક્તિઓ છે કે જેમને એલજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને એમાંથી એક 21 દિવસની જ બાળકી છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે માત્ર 21 દિવસની બાળકી છે અને તેને સારવાર માટે તેને લઈ જવામાં આવી છે, તેની સ્થિતિ પણ ગંભીર છે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। દાણી લીમડામાં વહેલી સવારે જે આગની ઘટના બની, નિશ્ચિત રૂપે અમદાવાદ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી અને નિંદ્રાધીન એએમસીને આંખ ખોલવી પડે તે પ્રકારની ઘટના અહીં બની છે। સ્થાનિકોનું જે પ્રમાણે રજૂઆત છે, જે પ્રમાણેનો આક્ષેપ છે
એટલા બધા ગેરકાયદેસર બાંધકામ થઈ ગયા છે કે ઇમરજન્સી વાહનોને અહીંથી પ્રવેશ મેળવવો હોય તો સમસ્યાનો સામનો કરવો પડે. આપ જુઓ કે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં જ અહીં બાંધકામ જોવા મળી રહ્યું છે અને આ માત્ર 12 થી 15 ફૂટ જેટલો જ રોડ જે અહીં ખુલ્લો જોવા મળે છે અને એમાં પણ જ્યારે વાહનો જો કદાચ અહીં પાર્ક થઈ જાય તો આ રોડ હજી ને હજી સાંકડો બની જાય. હવે આ પરિસ્થિતિમાં કઈ રીતે કોઈક ઇમરજન્સી વાહન અહીં સુધી પ્રવેશ લેશે તે મોટો પ્રશ્ન છે. અને વહેલી સવારે આ જ પ્રકારની ઘટના પણ અહીં બની કે જ્યારે ફાયરની ગાડી અહીં આવી ત્યારે આસપાસ વાહનો એટલા બધા પાર્ક હતા અને રોડ પણ એટલો સાંકડો હતો કે જેના કારણે ફાયરની ગાડીને ઘટના જ્યાં બની ત્યાં પહોંચવામાં થોડોક વિલંબ પણ થયો. અને કઈ રીતે એએમસી આ બાંધકામને પરમિશન આપી રહી છે તે પણ મોટા સવાલ થઈ રહ્યા છે. અને આ જ ઘટનામાં એક 21 દિવસીય બાળકીનું મોત પણ નીપજ્યું છે. 8 જેટલા લોકો એલજી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે એવા ઉમેદવારો કે જેઓ ચૂંટણી ટાઈમે અહીં વોટ લેવા આવે છે એમાંથી એક પણ વ્યક્તિ અહીં પહોંચ્યું પણ નહીં. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. દાણીલીમડા ખાતે જે ફાયરની ઘટના બની છે તેમાં કુલ 17 દર્દીઓ દાઝી ગયા છે, જેના કારણે એ દર્દીઓને આપણે એલજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા છે. 17 દર્દીઓમાંથી પુખ્ત વયના જે પુરુષ કહેવાય તે 4 છે, સ્ત્રીઓ 4 છે, તેમજ બાળકોમાં 3 બાળકો છે, 6 સ્ત્રીઓ છે. બરાબર. આ 6માંથી એક 15 દિવસની જે બાળકી છે તે દાઝી જવાથી, આખા શરીરે દાઝી જવાથી બ્રોડ ડેડ કન્ડિશનમાં એલજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલી. 8 જે છે એ સુપરફિશિયલ બર્ન્સ થી દાઝી ગયા છે પેશન્ટો, તે બર્ન્સ વોર્ડમાં દાખલ છે. તથા 8 ફ્યુમ ઇન્હેલેશન થવાથી પેશન્ટો લાવેલા છે, તેઓ પણ અત્યારે સારવાર હેઠળ છે. તેમાંથી 2 પેશન્ટ જે છે એમાં જેબુનિસા મોહસિન કુરેશી જે 28 વર્ષની ફિમેલ છે તે 30% દાઝી ગયા છે. તથા અયાત મોહસિન કુરેશી જે 6 વર્ષની